નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં હીટવેવની અસર રહેશે। રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો આ સાથે બનાસકાંઠા, પાટણ, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વડોદરા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ સાથે હીટવેવની શક્યતા પણ રહેશે। તો ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાયા હતા, આ સાથે જ રાત્રે ગરમ પવનો પણ ફૂંકાશે તેવી આગાહી અપાઈ છે। તારીખ 12 થી 17 માર્ચ ગરમી વધુ રહેશે। ગાંધીનગર અને અમદાવાદમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે, તો સુરેન્દ્રનગર અને રાજકોટમાં સિવિયર હીટવેવ રહેશે। વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું છે, તો ગરમીમાં સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરાઈ। રાજ્યભરમાં હીટવેવની અસર વર્તાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે અને તેની સાથે સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો સુરત, વડોદરા, પોરબંદર અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ સાથે હીટવેવની શક્યતા રહેશે। ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાયા છે, તો રાત્રે ગરમ પવનો ફૂંકાશે તેવી પણ શક્યતાઓ છે। 12 થી 17 માર્ચ ગરમી વધુ રહેશે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે। ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે। ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે। જો કે ગઈકાલની સરખામણીએ આજે ગરમીમાં આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે। આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું પહોંચ્યું છે અને 3 વાગ્યાના સમય થતાં જ આ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે મુખ્ય હાર્દ એવા યાજ્ઞિક રોડ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ગરમીની સીધી જ અસર છે તે જોવા મળી રહી છે। લોકો છે તે ઘરની બહાર નીકળી રહ્યા છે, પરંતુ ટોપી, ચશ્મા અને આ ઉપરાંત જે દુપટ્ટા સાથે લોકો ઘરની બહાર છે તે નીકળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને 3 દિવસ સુધી જે ગરમીનો પ્રકોપ યથાવત રહે તેવું અત્યારે લાગી રહ્યું છે। ગરમીથી બચવા માટે લોકો છે તે ઠંડા પીણાનો સહારો છે તે લઈ રહ્યા છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું કે જેઓ અહીં જે ઠંડા પીણાના સ્ટોરે પહોંચ્યા છે। શું કહેશો, આ વખતની ગરમી કેવી ગરમી છે? હા, આ વખતે સ્ટાર્ટિંગમાં ગરમી છે, બહુ જોરદાર ગરમી છે, કેમ કે હજી સ્ટાર્ટિંગ છે માર્ચ મહિનો, ત્યાંથી એટલી બધી ગરમીનો અનુભવ થાય છે અને ઠંડુ પીવું પડે છે। આપણે આમ વારે ઘડીએ ગળું સુકાય છે આપણું, એટલે આપણે એમ થાય કે આપણે ઠંડુ પીએ અને આ ગરમીનો અહેસાસ બહુ લાગે છે અત્યારથી। પણ એટલે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી છે તે પડી રહી છે। શું કહેશો તમે, કેવી ગરમી શરૂઆતમાં જ પડી રહી છે? ના, શરૂઆતમાં ગરમી વધારે છે, બરોબર, હજી વધશે એમ કહે છે, ગરમી વધશે જ। એટલે ઠંડુ પીવા આવ્યા છો અત્યારે? એટલા માટે આવ્યા છીએ, ગરમી પડે ને એટલા માટે। શું કહેશો ભાઈ, આમ તો તમારો ઠંડા પીણાનો વ્યવસાય છે, પણ આ વખતે જે ગરમી શરૂઆતથી જ આટલી પડી છે તો કેટલું અસર જોવા મળે છે? બહુ જ સારી છે। એનાથી ગ્રાહકી વધી ગઈ? હા, ગરમીના લીધે બહુ। કેટલા ટાઈમમાં વધારે ગ્રાહકી? 2 વાગ્યા આસપાસ। 2 વાગ્યાની આસપાસ જે ગરમી ખૂબ જ વધારે છે તે પડે છે ને તેના કારણે જ લોકો ઠંડા પીણાનો સહારો છે તે લઈ રહ્યા છે। જો આજની વાત કરવામાં આવે તો આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું અત્યાર સુધીમાં નોંધાયું છે ને હજુ પણ જેમ જેમ કલાકો વીતતી જશે તેમ તેમ તાપમાનનો પારો છે તે ઊંચે ચડે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એડવાઇઝરી બહાર પાડી અને લોકોને જે એલર્ટ રહેવા માટે અને 2 વાગ્યા સુધી કે ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ છે તે કરવામાં આવી છે। દરરોજનું જે દર 20 મિનિટે પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટેની પણ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સલાહ છે તે આપવામાં આવી છે। ટૂંકમાં કાળઝાળ જે ગરમી પડી રહી છે તેને જોતા લોકોએ એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।